પતંગ લઈ લો પતંગ, લાલ પીળી કાળી પતંગ લઈ લો, પતંગ અને દોરી લઈ લો, બળેલી કાળી માંજા દોરી લઈ લો, 2 સાંકર 4 સાંકર 5 સાંકર વાળી દોરી લઈ લો, 9 તારની દોરી લઈ લો, એકદમ પતરી જેવી ધારદાર બ્લેડ વાળી દોરી લઈ લો, પતંગ એકદમ ચીલ જેવા આકાશમાં સરસ ચાલે તેવા પતંગ લઈ લો, દોરી લઈ લો, પતંગ લઈ લો. ચક્કીબેન, મને 4 કોડી પતંગ આપી દો ને. ચક્કીબેન તો એક પતંગની દુકાન કરી હોય છે અને ત્યારે તો જંગલના બધા જ પક્ષીઓ હવે ચક્કીબેનને ત્યાં પતંગ અને દોરી ખરીદવા માટે આવતા હોય છે. અરે વાહ ચક્કીબેન વાહ, તમે તો જોરદાર ધંધો કર્યો છે, અને તે પણ પતંગ અને દોરીનો. તમારો ધંધો તો જબરદસ્ત ચાલશે, કેમ કે આખા જંગલમાં કોઈ પતંગ અને દોરી વેચતું જ નથી. અને હા, જેવી રીતે બધા પક્ષીઓ ખબર પડશે ને તેવી જ રીતે બધા પક્ષીઓ તમારી પાસે લેવા માટે આવી જશે. આવો ધંધો આપણા જંગલમાં તો હોવો જ જોઈએ. આ વાહ ચક્કીબેન વાહ. અરે મીનુ માસી, પેટની ભૂખ મિટાવવા માટે તો કંઈ કરવું પડે ને. હવે મેં વિચાર્યું કે પેટ ભરવા માટે કંઈક તો ધંધો કરવો જ જોઈએ, એટલા માટે મેં આ ઉત્તરાયણનો તહેવાર આવતો હતો એટલે આવો ધંધો શરૂ કર્યો છે. આમાં મારો પણ થોડો ફાયદો થઈ જાય અને ગ્રાહકનો પણ થોડો ફાયદો થઈ જાય, એટલા માટે મેં આ ધંધો કર્યો છે. બાકી મારે બીજું કંઈ જ નથી જોઈતું મીનુ માસી. અરે ચક્કીબેન, હું તો પતંગ અને દોરી લેવા માટે શહેરમાં જતો હતો, પરંતુ જ્યારે તો હું નીકળ્યો અહીંયાથી ત્યારે તો મને તો દૂરથી એક દુકાન દેખાણી અને તેમાં પણ પતંગ અને દોરી પણ. અરે વાહ 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 ચક્કીબેન, આ તો તમારી દુકાન છે. લો, હવે તો આપણે શહેરમાં નહીં જવું પડે. વાહ, તમે એક બહુ મોટું કામ કર્યું છે. બધા જ પક્ષીઓ માટે એક બહુ મહત્વનું કામ કરી દીધું છે ચક્કીબેન. હવે કોઈ જ પક્ષીને શહેરમાં દોરી પતંગ લેવા માટે નહીં જવું પડે. અને ચક્કીબેન, તમે આ દોરી અને પતંગ કેટલી કિંમતનો વેચો છો? મારે તો અત્યારે જ જોવે છે, કેમ કે ઉત્તરાયણ નજીક આવી રહી છે, એટલા માટે અત્યારે જ જોઈએ છે મારે તો પતંગ અને દોરી. અરે પોપટભાઈ, પતંગની કિંમત છે 1 કોડીના 100 રૂપિયા. તમે કોઈ પણ કલરના પતંગ લો તેમાં 1 કોડીના 100 રૂપિયા. અને પોપટભાઈ, ફિરકી જે દોરી રહીને તેની કિંમત છે 3000 વારના 500 રૂપિયા. વાહ ચક્કીબેન વાહ, તમે તો કેટલું બધું સસ્તું આપો છો ને વ્યાજબી પણ આપો છો. ચક્કીબેન, મને 2 ફિરકીઓ આપી દો, 3-3000 વારની, અને 4 કોડી પતંગ આપી દો. અરે ચક્કીબેન, મને પણ 4 કોડી પતંગ આપી દો અને 3 ફિરકીઓ આપી દો. ચક્કીબેન, હવે હું પણ અહીંયા આવી જ છું, તો પતંગ અને દોરી સાથે લઈને જ ઘરે જાઓ. ચક્કીબેન તો દુકાન ધમધમાટ ચાલે છે અને બધા જ પતંગ અને દોરી વેચાઈ જાય છે. અને ત્યારબાદ ચક્કીબેન સાંજ પડે છે અને ઘરે જાય છે. ચક્કીબેન તો બીજા દિવસે સવારે વહેલા આવી જાય છે પતંગ અને દોરી વેચવા માટે. અને ચક્કીબેન ઘણા સમયથી પતંગ અને દોરી વેચવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ કોઈ જ ગ્રાહક ચક્કીબેનની દુકાને પતંગ અને દોરી લેવા માટે આવતું નથી. તેની પાછળનું કારણ એ હતું કે હવે જંગલમાં એક બીજી પણ નવી દુકાન થઈ હતી જે કાગડાએ કરી હતી, અને ચક્કીબેન કરતાં ઘણું બધું સસ્તું વેચતો હતો. અને તેનું કારણ એ હતું કે કાગડો જે નકામું કાગળ હોય તેનો પતંગ બનાવતો અને ચાઇના દોરીનો વેપાર કરતો. અને ચાઇના દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં કાગડો સસ્તામાં વેચી પોતાનો નફો ગોતતો હતો. વાહ વાહ, આપણા હવે જંગલમાં તો 2 દુકાનો થઈ ગઈ છે. હવે તો આપણે ક્યાંય દોરી અને પતંગ લેવા જવું જ નહીં પડે. વાહ 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 કાગડા ભાઈ, અને તમારા પતંગ તો અલગ જ દેખાય છે, અને આ દોરી તો વાહ કેવી ચમકી રહી છે. વાહ વાહ વાહ, મને આપી જ દો, 1 ડઝન આપી દો પતંગ, અને 1 ફિરકી આપી દો. આ દોરી વાળી ફિરકી જે છે કે કોકડું કહેવાય તે આપી દો મને. હા, આપણે તો અલગ જ દુકાન કરી છે. અને બીજી વાત, આપણા જેવી દોરી અને પતંગ આખા જંગલમાં કોઈ જ ના વેચી શકે. પેલી ચકલીને તો આવા પતંગ બનાવવા રાતે રાત નીકળી જાય, અને આવી દોરી માટે તો તેને સપના જોવા પડે, સપના. એવી દોરી છે, અને હું ગેરંટી મારીને કહું છું, તમે આ એક વખત દોરી લઈ જાઓ, તમારા અડધે પહેલા કાપી નાખશે આ દોરી. એવી છે, લઈ જાઓ એકવાર પતંગ અને દોરી. અરે ઓ કાગડા, આ બાજુ જો, અમે પણ દોરી અને પતંગ લેવા માટે લાઈનમાં ઊભા છીએ. અમારે પણ પતંગ અને દોરી જોઈએ છે.
અમને પણ આપી દે 4 કોડી. નવી દોરી લાવ્યો છે ને તેના 2 ફિરકા બનાવી આપ. એવું કંઈક કર, કેમ કે અમારે આવું કંઈક નવું જોઈએ છે. નહીતર આ પોપટનો પતંગ કેવી રીતે કાપીએ? પોપટ આવી દોરી લઈ જાય અને અમારી પાસે સાદી દોરી હોય તો અમારું કપાઈ જાય ને. એટલે અમને પણ એવી પાકી દોરી આપ જે પોપટના પતંગ કાપે. અરે ઓ કાગડા, આ પોપટ અને મીનુ માસી લીધી ને એનથી પણ ભારે મને દોરી આપ, કેમ કે આ બંનેનું તો મારે જ કાપવાનું છે પતંગ. તું સમજો ને, મને ચૂપચાપ આમનાથી પણ ખતરનાક દોરી આપ. આ બંનેને જે દોરી લીધી છે ને તેના કરતા પણ ખતરનાક દોરી આપ. ઉતરણે આ બેનું જ પતંગ મારે કાપવાનું છે, તેવી પાક્કી દોરડી આપ. અને આ નવી દોરી આપી છે ને તે મને આપતું. હા, તમે થોડીક રાહ જુઓ, હું તમને પતંગ અને દોરી બધું જ આપી દઉં, તમારે જેવી જોઈએ છે ને તેવી. પતંગ લઈ લો પતંગ, લાલ પીળી કાળી પતંગ લઈ લો. કાગડાએ પતંગ અને દોરીનો વેપાર કર્યો હતો, જેથી ચક્કીબેનની દુકાને કોઈ જ લેવા માટે આવ્યું ન હતું. ત્યારે ચક્કીબેન ઉદાસ થઈને ઘરે જતા રહે છે. અરે મમ્મી, આજે તારું મોઢું કેમ ઉતરેલું લાગે છે? મમ્મી, શું થયું છે? કેમ આવું મોઢું રાખ્યું છે? બોલને મમ્મી, આવું મોઢું ના રાખ, અમને નથી ગમતું. બોલ મમ્મી, શું થયું છે? અરે મારા બચ્ચા, આપણો આ ધંધો કેવો મસ્ત મજાનો ચાલતો હતો. તે કાગડાએ પણ આપણા જેવી જ દુકાન બનાવી છે પતંગ અને દોરીની. તેના કારણે આજે આપણી દુકાને કોઈ જ ગ્રાહક આવ્યું નથી અને 1 રૂપિયાનો પણ આજે તો નફો નથી થયો. મમ્મી, મારી પાસે એક મસ્ત આઈડિયા છે. આપણે કાગડાના પતંગ છે તેના કરતા અલગ પતંગ બનાવીને વેચીએ, જે અત્યારના સમયમાં ચાલી રહ્યા છે. તેવા જો પતંગ અલગ અલગ હશે ને તો આપણા જંગલના પક્ષીઓ આપણા પતંગ જોઈને આકર્ષાશે અને પતંગ ખરીદવા માટે આવશે. મમ્મી, હું કહું છું, તમે એકવાર કરી જુઓ, પછી જુઓ આપણો ધંધો ફરીથી એકવાર ચાલવા લાગશે. ચક્કી અને તેના બચ્ચા બધા સાથે મળીને નવા પતંગો બનાવે છે અને ત્યારબાદ તો ચક્કી સવારે વહેલા વેચવા માટે જાય છે. અને ત્યારે તો જે પક્ષીઓ કાગડાના દુકાનેથી જે પતંગ અને દોરી લઈ ગયા હતા તેમાંથી પતંગ તો ચગતા જ નથી અને અમુકની દોરી તો ચાઇના હોય છે, જેમના કારણે અમુક પક્ષીઓને તો કરંટ પણ આવે છે. અને ત્યારે તો બધા જ પક્ષીઓ કાગડા પાસે આવે છે. અરે ઓ કાગડા, તારી આ દોરી કેવી છે? હું તો પતંગ ચગાવતો હતો અને આ તારી દોરી તો લાઇટના થાંભલા ઉપર પડી તો મને તો જોરદાર કરંટ આવ્યો. મારે આવી દોરી નથી લેવી, લાવ મારા પૈસા પાછા. આમ અરે ઓ કાગડા, પોપટની વાત સાચી છે. તું અમને ઉલ્લુ બનાવે છે. તારા ત્યાંથી લઈ ગયેલા પતંગ ચગતા જ નથી. હવે શું કરવાનું? અમારા પૈસા પાછા આપ. તે અમારી સાથે છેતરપિંડી કરી છે, નહીતર અમે પોલીસ ફરિયાદ કરીશું. અમારા પૈસા પાછા આપ. અરે તમારે જેને બોલાવવા હોય ને તેને બોલાવતા હો, અને તમારે જે પણ કેસ કરવો હોય ને પોલીસ ફરિયાદ જે પણ કરવું હોય ને તે કરતા હો. હું કોઈનાથી બિયાતો નથી. જાઉં, હું અહીંયા જ છું. જાવ આમ નીકળો, રૂપિયો પણ તમને નહીં મળે. કાગડો તો કોઈ પણ પક્ષીને કીધેલું માનતો જ નથી. ત્યારે તો બધા જ પક્ષીઓ પોલીસ ફરિયાદ કરે છે અને ત્યારે તો પોલીસ કાગડાની દુકાને આવે છે અને પકડીને લઈ જાય છે. અરે ઓ કાગડા, આ ચાઇના દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેમ વેચે છે? એ હવલદાર, આને લઈ લો, એના સાસરે લઈ લો. ચલો, આની સારી ખાતરદારી થશે હવે. ચાલો લઈ લો. કાગડાને તો પોલીસ પકડી લઈ જાય છે અને આ બાજુ ચક્કીબેનનો ધંધો તો ફરી એકવાર જામવા લાગે છે, કેમ કે આ વખતે તો તેમને નવા પતંગો પોતાની જાતે બનાવ્યા હતા અને તેના કારણે હવે બધા જ પક્ષીઓ ચક્કીબેનની દુકાને ફરીથી આવ્યા હતા. આમ ત્યારબાદ બધા જ પક્ષીઓ ચક્કીબેનને ત્યાંથી પતંગ ખરીદે છે અને ત્યારબાદ બધા જ પક્ષીઓ ઉત્તરાયણ સારી રીતે મનાવે છે.